વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે આણંદ જિલ્લામાં આજે જુદા જુદા 8 કેન્દ્રો ખાતે રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યા હતા। આણંદ જિલ્લામાં તમામ તાલુકા મથકે સવારે 8 કલાકે 8 જગ્યાએ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં આણંદના સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટના ચંચળબા ઓડિટોરિયમ હોલ, સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગરની ભાઈ કાકા લાઇબ્રેરી, ખંભાતમાં એસજી વાઘેલા હાઈસ્કૂલ, પેટલાદમાં ન્યૂ એજ્યુકેશન હાઈસ્કૂલ, તારાપુરમાં એસજે પટેલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, બોરસદમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ અને આકલાઓના બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે તથા ઉમરેઠમાં સુંદલપુરા રોડ પર આવેલા સરસ્વતી વિદ્યાલય ખાતે રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો। નમો કે નામ રક્તદાન કેમ્પ અંતર્ગત સરદાર પટેલ યુનિવર્સિટીની ભાઈ કાકા લાઇબ્રેરીના હોલમાં રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો, જેમાં પોલીસ અધિકારીઓ, પોલીસ કર્મચારીઓ, અધ્યાપકો અને વિદ્યાર્થીઓએ રક્તદાન કર્યું હતું। આજરોજ આણંદ જિલ્લાના 10 થી વધારે અલગ અલગ કેન્દ્રો ખાતે આ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પોલીસ વિભાગ તરફથી 1000 થી વધારે કર્મચારી અને અધિકારીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે, તેમજ વિવિધ કેન્દ્રો પર આ રક્તદાનમાં એમણે ભાગ લીધો છે। રક્તદાન શિબિર દ્વારા પોલીસ વિભાગ તથા તેમની સમાજ પ્રત્યેની જવાબદારી અને જાગૃતતા આપણને અહીંયા આજે જોવા મળી છે। સરદાર પટેલ વિશ્વવિદ્યાલય અને સંલગ્ન કોલેજો અને અર્બન ગુજરાતના સંયુક્ત ઉપક્રમે આજે નમો કે નામ રક્તદાન આપણા યશસ્વી તપસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસની પૂર્વ સંધ્યાએ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિદ્યાર્થીઓ, સામાજિકો, અધ્યાપકો, શિક્ષકો અને પોલીસ બેડામાંથી ઘણા બધા પોલીસ પણ અહીંયા આવ્યા છે ને રક્તદાન માટે બહુ એકદમ ઉત્સાહવાળું વાતાવરણ જોવા મળે છે। આપણે સૌ જાણીએ છીએ કે આપણા યશસ્વી પ્રધાનમંત્રી દિવસ રાત 18 કલાક આપણા ભારતને વિશ્વગુરુ બનાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે। એમને આ રીતે આપણે એક સામાજિક ભેટ આપીએ એ બહુ જ આવકાર્ય છે અને હું સૌ વિદ્યાર્થીઓને અને અધ્યાપકોને અને સૌને હું અભિનંદન આપું છું।